અરે આ ઠંડક વગરનો મફત પરસેવો પાડી પાડીને પાણીથી પાતળો થાવ થઈ ગયો છે. અરે મફત આ એકે ઝાડ બાડ કાપ્યું કે નહીં કે મફતનો પરસેવો જ પડ્યા કરે છે? લે કર વાત. હવે તારે તો એક ઝાડ ઉપરથી છોડિયું ખેંચીને કહી દેવું છે કે શેઠ લઈ લ્યો આ જંગલ, બહુ સારું છે. અને પછી લીધેલા જંગલના લાકડા ફાડી ફાડીને પરસેવો તો મારે જ પાડવાનો છે ને. આ ચોથું માટલું ભરાણું. એ તો જેવા જેના ભાગ. આવો એ વાત સાચી. કર્મીની જીભ અને અકર્મીના ટાટિયા. તમારે ભાગે જંગલ અને મારે ભાગે છોડિયા. એલા આ બેઠો એ ડાળ કાં કાપે? અરે ભાઈ ઈ સમજણ હોત ને તો તમારી જેમ હું જંગલ પસંદ કરતો હોત ને તમે લાકડા ફાડતા હોત. અરે ચંદનભાઈ, આ જગતમાં કોક મરે ભાન વિના તો કોક મરે હાન વિના. હવે તું હાન ઠેકાણે રાખીને હેઠો ઉતર, નહીં તો આ ડાળ તૂટશે ને તારું ઠાઠું ભાંગશે. અરે પણ તું ક્યાં હેલ્યો? આ નવું જંગલ પારખી આવ્યો ને એની શેઠને જાણ કરવા. તો હવે હું જાઉં. આજ તો પરસેવો પાડી પાડીને 3 માટલા ભરી દીધા. આ ચોથું માટલું ભરાવ થઈ ગયું છે. હાલો ક્યાંક જઈને મફત ઠંડક કરું. મોટાભાઈ હવે મોટાભાઈ કહીને વાત બદલવાની કોશિશ ન કર. પહેલા એ કે રાધુડી તો આટલી મોડી કેમ આવી? મોટાભાઈ, ગંગામાને ત્યાં આવેલો સંદેશો વાંચા રોકાય ને એટલે મોડું થઈ ગયું. સંદેશો? કોનો? જેતપુરથી ગંગામાના નાના ભાઈનો કે પૂનમને દિવસે મૂર્તિ સ્થાપન કરવા એ લોકો અહીં આવી રહ્યા છે. સાથે કેસર પણ આવી રહી છે. કેસર? હા. કેમ? કેસરનું નામ સાંભળીને નાનપણ યાદ આવી ગયું ને? રાધા, કેસર તો હવે મોટી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ એ હવે આપણને ઓળખશે કે નહીં એની મને તો શંકા છે. એ તો એને મળીએ તઈ ખબર પડે કે કોણ કોને ઓળખે છે.